એની અંદર આવો નવો ટોપિક છે આજે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઉર્જા. વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જા. આપણે સમાન વિદ્યુત ક્ષેત્ર અહીં ધારો કે x દિશામાં લઈએ. સમાન વિદ્યુત ક્ષેત્ર અને પ્લસ ક્યુ વીજભાર અહીં લઈએ અને માઇનસ ક્યુ વીજભાર અહીં આ ડાયપોલ થઈ ગયું અને ડાયપોલ માટેનું આ કેન્દ્ર છે આને ઉપર આ ખૂણો ધારો તો આ ધન વીજભાર ઉપર વિદ્યુત ક્ષેત્રની દિશામાં વળતા અને ઋણ વીજભાર પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં વળતા. આ બંને બળના મૂલ્યો સરખા છે, દિશા વિરુદ્ધ છે, એટલે પરિણામી બળ શૂન્ય થાય. પણ બે વચ્ચે અંતર હોવાને કારણે ટોર્ક લાગશે. આગળ આપણે જોઈ ગયા કે ટોર્કનું જે સૂત્ર છે એ P ક્રોસ E છે. ડાયપોલ મોમેન્ટ P સદિશ આમાં એકમ સદિશ P કહેવાય. માઇનસ થી પ્લસ તરફ ડાયપોલ મોમેન્ટ આવે P બરાબર 2AQ થાય. આનું જે મૂલ્ય છે ટોર્ક ઇક્વલ ટુ P sin P. ધારો કે આ ટોર્કને કારણે ડાયપોલનું ભ્રમણ થાય છે અને ડાયપોલ પોતાની દિશા બદલવાનો પ્રયત્ન કરે તો જેટલું આ ટોર્ક લાગે એટલું જ વિરુદ્ધ દિશાનું ટોર્ક લગાડીએ તો આપણે એને θ0 થી θ1 કોણે ભ્રમણ કરવું પડતું કાર્ય એ ડબલ ઇઝ ઇક્વલ ટુ સંકલન ઇઝ ઇક્વલ ટુ tau θ dθ θ0 થી θ. આવું સૂત્ર છે. ફરીથી ટોર્ક લાગે, ટોર્કને કારણે ડાયપોલનું ભ્રમણ થાય અને ખૂણો ઘટે એવો પ્રયત્ન થાય. પણ જેટલું ટોર્ક લાગે એટલું બાહ્ય ટોર્ક લગાડીએ અને પછી ધીમે ધીમે કોણીય પ્રવેગ સિવાય એને ભ્રમણ આપીએ તો θ0 થી θ1 કોણે ભ્રમણ કરાવવા કરવું પડતું કાર્ય. આ કાર્યનું સૂત્ર છે tau θ dθ. 11મા ધોરણમાં આવતું θ0 થી θ1 અને ટાઉનું જે સૂત્ર છે એ P sin θ dθ. આ P અચળ છે એટલે સંકલન θ0 થી θ1 sin θ dθ. આ sin θ નું સંકલન માઇનસ cos θ થાય અને θ0 થી θ1 એટલે માઇનસ P cos θ1 માઇનસ cos θ અને P cos θ0 માઇનસ cos θ1 આવું લખીએ તો આપણી અનુકૂળતા માટે પ્રારંભિક અવસ્થામાં θ0 π/2 લઈએ. ધારો θ0 π/2 રેડિયન. આ cos 0 1 થાય અને કાર્ય ઇઝ ઇક્વલ ટુ માઇનસ P cos θ. આપણે θ0 થી θ ભ્રમણ કરીએ θ બરાબર θ તો ડબલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ P cos θ ઇઝ ઇક્વલ ટુ માઇનસ P ડોટ E. ના કાટું લખાય એટલે કાર્યનું સૂત્ર આપણે માઇનસ P ડોટ E cos θ મેળવીએ છીએ. આવી રીતના આખું એક સૂત્ર મેળવીએ. તો પછીનો જે મુદ્દો છે એ આગળના એક સમીકરણ સાથે એને સેટ કરો. જે ટોપિકમાં આપણે શીખેલા કે ભાઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુતભાર તંત્રની સ્થિતિ ઉર્જા બે વીજભારો માટે એની અંદર આવું સૂત્ર આપણે લખેલું કે Q into VR1 plus Q into VR2 plus Q1 Q2 4 pi epsilon 0 આવું સૂત્ર આપણે લીધું.
હવે ડાયપોલ માટે જો આ સમીકરણ લખવું હોય તો એકમાં ધન વીજભાર છે અને બીજામાં ઋણ વીજભાર. સમીકરણ આવું આવશે. આ માઇનસ q સ્ક્વેર થાય કેમ કે q1 બરાબર q2 બરાબર q1 બરાબર q લઈએ, q2 બરાબર માઇનસ. તો એક q ધન થશે, બીજો q ઋણ થશે. હવે ધારો કે એકમ ધન વીજભારને એક બિંદુથી બીજા બિંદુ પર ક્ષેત્રની વિરુદ્ધમાં લઈ જવા કરવું પડતું કાર્ય એ સ્થિતિમાનનો તફાવત કહેવાય. એ સ્થિતિમાન સરખું હોવાને કારણે આ જે પદ છે એ 0 થાય છે અને આ પદ માઇનસ q સ્ક્વેર બાય 4π0 આવું સૂત્ર બને. r12 બરાબર r1. તો આખું જે સમીકરણ છે એ આ પ્રકારનું થઈ જશે. માઇનસ ચિહ્ન રહેશે અને આ સ્થિતિમાનનો તફાવત 0 થાય. પાછું આ પદ આવું આવશે. આગળના પોઈન્ટમાં એવું હતું કે આ પદ આપણે અવગણીએ તો આ બે પદો વધશે. આ ટોપિકમાં શું આવશે. હવે ત્યાર પછીનો જે મુદ્દો છે એ નવો ટોપિક છે. હવે સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર. જો હવે ટોપિક છે સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર. એટલે સુવાહક એટલે ધાતુ પદાર્થો અને ધાતુ પદાર્થમાં મુક્ત ઇલેક્ટ્રોન. સુવાહક એટલે ધાતુ પદાર્થો એટલે ધાતુ પદાર્થોમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. એટલે ધાતુનું નિર્માણ થાય ત્યારે ધાતુના પરમાણુના વેલેન્સ ઇલેક્ટ્રોન, છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન પરમાણુ પરથી છૂટા પડી જાય અને પરમાણુના ધન આયનો બને અને ઇલેક્ટ્રોન મુક્ત રીતે ધાતુમાં જ ફરી શકે. એ ધાતુની બહાર આવી શકે નહીં. આવું ખાલી વિચારો. ત્યાં ધન આયનો પોતાના નિશ્ચિત સ્થાને ગોઠવાય અને ઋણ ઇલેક્ટ્રોન વચ્ચેના અવકાશમાં અસ્તવ્યસ્ત ગતિ કરે. આવી સમજૂતી આવે છે. આ મુક્ત ઇલેક્ટ્રોન કટકાવાય એ અસ્તવ્યસ્ત ગતિ કરે. પણ ધન આયનો ઋણ ઇલેક્ટ્રોનને આકર્ષી રાખે એટલે ધાતુમાં મુક્ત રીતે ફરી શકે પણ ધાતુની બહાર આવી શકે નહીં. આ રીતે બંધનમાં હોય છે અને આમ છૂટા પણ હોય છે. એટલે સુવાહકો ધાતુ પદાર્થો એમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય. ધન આયનો પોતાના ચોક્કસ સ્થાને ગોઠવાય, વચ્ચેના અવકાશમાં મુક્ત ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે અને આવી પરિસ્થિતિ ધાતુ પદાર્થની હોય છે. હવે ધાતુ પદાર્થની અંદર પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. ધાતુ પદાર્થની અંદર પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. જો ટૂંકમાં સમજાવવામાં આવે તો એ સમજાવવા માટેનું એક પરિબળ આપેલું છે. ધારો કે કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અહીં છે એની અંદર આ ધાતુનો ટુકડો મૂકેલો એટલે ઋણ ઇલેક્ટ્રોન, મુક્ત ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે. આવું સમજાવવાનું. આ બાજુ આવતા જાય અને ધન વીજભારો ક્ષેત્રની દિશામાં ગતિ કરે એટલે બહારની સપાટી. જેમ જેમ ઇલેક્ટ્રોન આ બાજુ આવશે ધન વીજભાર ખુલ્લો થતો જાય અને ધન અને ઋણ વીજભારનું વિદ્યુત ક્ષેત્ર પ્રબળ થતું જાય. આની ડેશ કહીએ આપણે. જેમ જેમ ઇલેક્ટ્રોન આ બાજુ આવશે ધન વીજભાર આ બાજુ ખુલ્લો થાય અને વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ તરફ. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આ બાજુ બંને વિરુદ્ધ દિશામાં. એટલે આ બાજુ અંદરનું વિદ્યુત ક્ષેત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જેટલું થાય ત્યારે પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 થાય. એટલે
E ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ E માઇનસ જેમ જેમ ઇલેક્ટ્રોન વધતા જાય એમ ક્ષેત્ર પ્રબળ થાય, બાહ્ય ક્ષેત્ર જેટલું અંદરનું વિદ્યુત ક્ષેત્ર થાય એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર ધાતુની અંદર શૂન્ય થાય. આ વાત આપણે એક સમજીએ. બીજો એક મુદ્દો આમાં એવો આવે છે કે વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ હોય. વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ ધાતુની સપાટી. કોઈ પણ વીજભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. તો આપણે વિચારીએ કે આ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હોય તો એ વીજભાર મૂકે આ સપાટીને લંબ. એટલે હવે શું થાય કે સપાટીને લંબ ઘટક 0 છે. વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ હોય તો સપાટીને સમાંતર એટલે વિદ્યુત ક્ષેત્રનો ઘટક 0 થઈ અને વીજભાર પોતે પોતાના સ્થાનથી ખસી શકે નહીં એટલે સ્થિર રહે. એમાં પડેલો વીજભાર જે તે સ્થાને સ્થિર હોય અને વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ. જો સપાટીને લંબ ના હોય તેનો ઘટક આવે અને ઘટકને કારણે વીજભાર ગતિ કરે જે શક્ય નથી એટલે વિદ્યુત ક્ષેત્ર ધાતુની સપાટીને લંબ રૂપે. ત્રીજો મુદ્દો છે કે વિદ્યુત ક્ષેત્ર ધાતુની અંદર શૂન્ય હોય જે આગળ શીખવાડી દીધું એ ગાઉસના નિયમ પરથી આપણે શીખી શકીએ. ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ q બાય એપ્સિલોન 0. વિદ્યુત ક્ષેત્ર ધાતુની અંદર શૂન્ય. કોઈ પણ વીજભાર મૂકો તે સપાટી પર જ હોય. વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ રૂપે હોય. આ મુદ્દાઓ આપણે ધ્યાનમાં રાખીએ. અને છેલ્લો એક મુદ્દો આપણે લઈએ કે કોઈ ધાતુ હોય અને એની અંદર આવો એક નળાકાર લેવાનો એને પિલ બોક્સ કહેવાય. એ અડધો બહાર છે અડધો અંદર છે. એટલે ધાતુ છે એટલે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર 0 છે. એટલે આ નીચેની સપાટી સાથે કોઈ ફ્લક્સ સંકળાયેલું નથી. ફ્લક્સ બરાબર E એટલે ક્ષેત્રફળ સંકળાય તો વિદ્યુત ક્ષેત્ર 0 છે. એટલે એક મુદ્દો આ ક્લિયર કરો. પછી અહીં જો વીજભાર મૂકેલો હોય તે વિદ્યુત ક્ષેત્ર લંબ રૂપે. આ લંબ રૂપે હોય તો આનો ક્ષેત્રફળ સદિશ પણ આ દિશામાં આવે. એટલે એ અને એક જ દિશામાં એટલે ઉપરની સપાટી સાથે એટલે કે આ સપાટી સાથે ફ્લક્સ સંકળાય અને આ વક્ર સપાટી પાસે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ લંબ છે એટલે એની સાથે કોઈ ફ્લક્સ સંકળાશે નહીં. એટલે જે ફ્લક્સ સંકળાશે એ ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ E ડેલ્ટા S લઈ લો. ડેલ્ટા S નાનું ક્ષેત્રફળ છે એટલે એ બરાબર ડેલ્ટા S નાના ક્ષેત્રફળ નું માપ છે એટલે ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ E ડેલ્ટા S. તો આની વિદ્યુતભારની પૃષ્ઠ સિગ્મા છે તો સિગ્મા બરાબર Q બાય ડેલ્ટા S. આમ Q બાય પણ એની જગ્યાએ ડેલ્ટા S એટલે Q બરાબર સિગ્મા ડેલ્ટા S થાય. એટલે આપણે ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ E ડેલ્ટા S અને ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ Q બાય એપ્સિલોન 0 ગાઉસનો નિયમ. આ બે સરખાઈ દઈએ તો E ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ Q બાય એપ્સિલોન 0 અને સિગ્મા પર Q બરાબર સિગ્મા ડેલ્ટા S. સિગ્મા ડેલ્ટા S બાય એપ્સિલોન 0 એ ડેલ્ટા S. આ ડેલ્ટા S ઉડી જાય એટલે વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્મા બાય એપ્સિલોન 0 થાય. વિદ્યુત ક્ષેત્ર સદિશ બતાવવું હોય આપણે આવું કહેવાનું ત્યાં જે ક્ષેત્રફળ સદિશ છે એની દિશામાં એકમ સદિશ n કેરેટ લેવાનો રિવાજ છે. આને જો સદિશ લખવું હોય તો સિગ્મા બાય એપ્સિલોન 0 મૂલ્ય અને n કેરેટ. n કેરેટ એટલે એની દિશામાં એકમ સદિશ આવું કહેવાય. એની દિશામાં એકમ કોઈ પણ અદિશ ને સદિશ થી ગુણો તો એકમ સદિશ એટલે મૂલ્ય સદિશ બની જાય. એટલે આ મૂલ્ય છે પણ આ સદિશ હોય તો આ એકમ સદિશ ગુણો, મૂલ્ય હોય તો આ બદલે આ રીતના રહે. આખી રીતનો આ ટોપિક છે. એટલે વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્મા બાય એપ્સિલોન 0 સાબિત કરો એવો 2 માર્કનો બી પ્રશ્ન આવે તો આ રીતે ગાઉસના નિયમનો ઉપયોગ કરીને ટૂંકમાં લઈ